છગન મંસારાવ કરીને આ લારી છે જે બહુ જ ફેમસ છે, જે સુરતની અંદર કતરગામની અંદર એટલી વાયરલ છે કે જે બધા જ લોકો ત્યાં ટ્રાય કરવા જાય છે. અને આના ખમણ ઈદડા, શાક ઈદડા બધું ફેમસ છે. અને અહીંયા લોકો ખાવા એ માટે જાય છે કે આનો છે ને ટેસ્ટ એક લેવલ અપ છે. આ રમેશભાઈનો આ લારી છગન મંસારાવ તરીકે ઓળખાય. છેલ્લા 40થી 50 વર્ષથી ધૂમ મચાવતી આવે છે. અને લોકોની ભીડ તમે જુઓ ને તો પબ્લિક એને એટલું બધું હોય ને કે વારો ન આવે તમારો લાઈનમાં. અને એ લોકો ખાવા હાટું તો હું તમને પાક્કું એડ્રેસ આપી દઉં. સુરતની અંદર કતારગામની અંદર આવેલી આપણે પ્રાણનાથ હોસ્પિટલની બાજુની ગલીમાં ત્યાં અંદર લારી લઈને ઊભા રહી છે. તમે ટ્રાફિક જોઈ શકો છો. પબ્લિકની લાઈન લાગી જાય સવારે કેટલા 7 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી તો તમારો વારો જ ન આવે. એટલું બધું એનું વેચાણ છે. અને અહીંના તમે શાક ઈદડા, પછી શાક ખમણ આ બધી વસ્તુ ટ્રાય કરી જાઓ ને, પાતુડી પછી શેકેલા ખમણ આ બધીનો કંઈ ટેસ્ટ જ અલગ છે. એમ એક લેવલનો ટેસ્ટ છે. તો મેં આજે ટ્રાય કરવા આવી ગયો હતો. તો કેમ છો મારી ચેનલમાં ધ ફૂડી મેનમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે નવા વિડીયો હું લાવતો રહે. પછી મેં વિચાર કર્યો કે આજે આપણે આ કાકાની સ્ટોરી કહીએ. આ કાકા છેલ્લા એટલા વર્ષથી જે મહેનત કરી રહ્યા છે અને જે લોકોને ખવડાવી રહ્યા છે ખૂબ જ મજા આવે છે. અને લોકો ખાઈને પણ ખૂબ જ ખુશ થાય છે. એનું તમને નવા વિડીયો હું તમને એ માટે લઈને આવું કે ગમે એ વસ્તુ પર પાછળ તમે મહેનત કરીને પડી જાઓ તો સફળતા તમને મળે જ. આ કાકા છેલ્લા 40 વર્ષથી એવી જ મહેનત કરે છે અને કાકાને સફળતા મળી છે. અને સફળતા શું કરવા મળી એ કહું, કારણ કે એનો ટેસ્ટ એક લેવલ અપ છે. ને આ કોમ્બિનેશન જે શાક ને ઈદડા ને શાક ને ખમણનું જે છે ને આ ટાઈપનું તમને કશે જોવા નહીં મળે. અને આની ચટણી, બીજી વાત કરું તો આની જે ચટણી છે ને એ ટોપ લેવલની છે. એ તમે કશે ટ્રાય નહીં કરી. અને બીજી વસ્તુ જો આ ગ્રીન ચટણી ને રેડ ચટણી જે આપે છે ને એ ટોપ લેવલની છે. એ તમે કંઈ ટ્રાય નહીં કરી. અને આ રમેશભાઈનું કામ તમે એકવાર હું તો તમને એમ કહું છું કે તમે એકવાર જઈને ટેસ્ટ કરો, તમને ખુદ ખબર પડી જાય કે રમેશભાઈનો ટેસ્ટ કેવો છે. એ તો પછી મારે તમને વધારે કહેવાની જરૂર નથી. હું અત્યારે આ જગ્યા પર ટેસ્ટ કરવા ગયો હતો ને મેં ખાલી ખમણ અને શાક ટ્રાય કર્યું. મને મજા આવી ગઈ. અને લોકોને એની સ્પીડ તમે જુઓ, એની ઉંમર કેટલી 60-65 વર્ષ છે, પણ તમે ખાલી એની સ્પીડ જુઓ, ખાલી ખાવાનું જે પીરસે છે એની સ્પીડ જુઓ તમે. તો હું તમને એકવાર રિકમેન્ડ કરી કે એકવાર આ જગ્યા પર જાઓ અને વિઝિટ કરો. તમને ન મજા આવે તો કહેજો. ને આ વિડીયોને શેર કરો ને કોમેન્ટમાં કહેજો મને કે કોણ આ જગ્યા પર ગયું છે અને કોણ નથી ગયું. જે બી ગયા હો એ કોમેન્ટ કરીને કહેજો કે અમે ગયેલા છીએ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મારા ભાઈઓ, કારણ કે તમારા એક સબસ્ક્રાઈબરથી અમારી ઉમેદ વધે છે. અમે નવો વિડીયો ઉતારવાનું મન થાય છે. આવા સુરતના નવા વિડીયો લાવતા અને મજા કરાવતા રહેવું. તો ભૂલતા નહીં મારા ભાઈઓ તથા એકવાર જઈને ટ્રાય કરો. થેન્ક યુ સો મચ. મળીએ કે આપણે નવા સ્થળ નવા વિડીયો સાથે. શાક ને ઈદડા થોડા મૂક્યા પણ ઈદડા નથી, ખલાસ થઈ ગયું. તો શાક મૂકો ને ખાલી થોડું. લઈ લે અમારી જમતી બોલ ના બાય 70